નાના વરાછા સુરત દ્વારા પ્રસ્તુત આ વિડિયો લેક્ચરમાં હું વિશાલ ઠમ્મર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય નામના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન આ ચેપ્ટરના અભ્યાસ તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો એ પ્રમાણે અગાઉ થિયરીના મુદ્દા તરીકે વિસર્જનના હિસાબોના પતાવટ અંગેની કાનૂની જોગવાઈઓના મુદ્દાઓની ચર્ચા કરી। એના અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે વિસર્જન અંગેની વિવિધ પ્રકારની નમૂનાની આમનોંધ મુદ્દાઓની ચર્ચા કરી। એ આમનોંધ જે કંઈ આપણે જોઈ છે એના આધારે હવે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ। સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 ની સૂચના તરફ આગળ વધીએ એના પહેલા તમે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 પર આવી જાઓ। 311 નંબરના પેજ પર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 સૂચના તરફ આગળ વધીએ। નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ પસાર કરો। તો વિસર્જન સમયે થતી આમનોંધ પસાર કરવાનું કહે છે। વિસર્જન કરતા હોઈએ ત્યારે પેઢીના ચોપડે નીચે આપેલા અલગ અલગ 12 જેટલા વ્યવહારો આપ્યા છે। એ દરેક વ્યવહારની આમનોંધ કેવી રીતે બનશે એ બાબત આપણે અહીંયા રજૂ કરવાની છે। તો પહેલો એક વ્યવહાર આપ્યો છે, વ્યવહારને વાંચતા જઈએ અને એના હિસાબે આપણે આન્સર આપતા જશું। પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત ₹56,000 છે। જ્યારે પેઢીનું વિસર્જન કર્યું ત્યારે પેઢીના પાકા સરવૈયામાં 56,000 થી પાઘડી નામની મિલકત દર્શાવેલી છે। તેની કોઈ રકમ ઉપજી શકે તેમ નથી, એટલે કે વિસર્જન કરવાથી આ પાઘડી નામની જે મિલકત 56,000 થી નોંધેલી છે એની એક પણ રકમ છે એ ઉપજવાના પાત્ર નથી, મતલબ રકમ ઉપજતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આવા સમયે પેઢીના ચોપડે પહેલા તો મારે કઈ આમનોંધ તૈયાર કરવાની જરૂર પડશે। તો નંબર 1, પહેલી વસ્તુ, મિલકત જે કઈ પાકા સરવૈયામાં દર્શાવેલી છે એનું ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પર લાવશું ચોપડે કિંમતે। અને ત્યાર પછી નંબર 2, મિલકતના નિકાલ વિશે જે સૂચના આપી છે એ પ્રમાણે મિલકતનો નિકાલ કરવા વિશેની વાત કરી છે મુજબ આપણે મિલકતના નિકાલની જો આમનોંધ બની શકે એમ હોય તો મિલકતના નિકાલની આમનોંધ બનાવશું। એટલે દરેક વ્યવહાર હાથમાં આવે એ પહેલા આપણે આ બે વસ્તુને તપાસશું। એક, એની પાકા સરવૈયામાંથી ખાતું બંધ કરી, એટલે કે એનું ખાતું બંધ કરી અને મામીની ખાતે લાવવાની આમનોંધ, અને બીજી આમનોંધ છે મિલકતનો નિકાલ કઈ રીતે કે દેવાનો નિકાલ કઈ રીતે કરવો। એટલે જનરલી દરેક વ્યવહારની બે આમનોંધ બનતી હોય છે, એક ખાતું બંધ કરવાની અને બીજી નિકાલની। તો અહીંયા માત્ર એક જ આમનોંધ બનશે, કેમ કે બે બાબતો ખાસ અગત્યની નોંધ તરીકે તમારી નોટબુકની અંદર તમે નોંધશો। મુદ્દો પહેલો એવો છે, નોંધ કરી અને તમે આ વ્યવસ્થિત રીતે સારી જગ્યાએ નોંધી શકો છો, યાદ રહી અને ફટાફટ મળી શકે એવી જગ્યાએ નોંધશો। અદૃશ્ય મિલકતો વિશેનો મુદ્દો છે આ। પેઢીના વિસર્જન સમયે જો પેઢીના પાકા સરવૈયામાં અદૃશ્ય મિલકત કોઈ દર્શાવેલી હોય તો એવી મિલકતની ઉપજ અંગે જો કોઈ સૂચના દાખલામાં આપેલી ન હોય તો આવી મિલકત અદૃશ્ય મિલકતનું બજાર મૂલ્ય કે ઉપજ મૂલ્ય શૂન્ય સમજવું, એટલે કે ઉપજ અંગે કોઈ નોંધ કરવી। બીજી એક નોંધ છે દ્રશ્ય મિલકતોને લગતી। વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી દ્રશ્ય મિલકતોની ઉપજ વિશે જો કોઈ સૂચના આપેલી ન હોય તો એવી દ્રશ્ય મિલકતોની એટલીસ્ટ ચોપડે કિંમત તો ઉપજ જ છે એમ સમજી અને ઉપજની નોંધ હંમેશા ચોપડે કિંમતે કરવી જો સૂચના આપેલી ન હોય તો। એટલે દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતની બાબતમાં આ બે બાબતોને આપણે ખાસ ધ્યાન રાખશું। ફરી વખત 1 નંબરના મુદ્દા ઉપર આવી જઈએ, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5 પર। પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત ₹56,000 છે, તેની કોઈ રકમ ઉપજતી નથી। ચોપડે 56,000 થી પાઘડી દર્શાવેલી છે, અહીંયા પાઘડીનું પહેલા તો પાકા સરવૈયામાં જે કાંઈ 56,000 કિંમત આપી છે ચોપડે કિંમત ખાતું બંધ કરી અને એક ખાતાને આપણે માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરીએ। તો અહીંયા પહેલા વ્યવહારની અંદર તેની આમનોંધ ખાતું બંધ કરશું મિલકતનું, આપણે નમૂનાની આમનોંધ જે લખી હતી એ પ્રમાણે મિલકતનું ખાતું બંધ કરી મામીની ખાતાની ઉધાર બાજુ પર લાવવા। તો આમનોંધમાં મામીની ખાતે ઉધાર અસર આપશો એટલે આમનોંધ બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત, અહીંયા મિલકતનું નામ આપણને પાઘડી આપ્યું છે એટલે તે પાઘડી ખાતે જમા। તો આમનોંધ બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર
તે પાઘડી ખાતે જમા. પાકા સરવૈયામાં પાઘડીની ચોપડે કિંમત 56,000 છે એટલે હંમેશા ખાતું ચોપડે કિંમત બંધ થાય તો ચોપડે કિંમત 56,000 થી ખાતું બંધ કરશો. બાબતચાની વ્યાખ્યા આ રીતે લખી શકાય. પાઘડીનું ખાતું રૂપિયા 56,000 થી બંધ કર્યું તેના. ત્યાર પછી ઉપજ વિશે તમને એમાં એક મુદ્દો જણાવ્યો છે. પહેલા જ વ્યવહારમાં બીજું એક વાક્ય આપ્યું છે પ્રમાણે તેની કોઈ રકમ ઉપજતી નથી એવી સૂચના આપી છે. એનો મતલબ એવો થયો કે આ વિસર્જન સમયે પાઘડીના 56,000 ની જે કિંમતની મિલકત હતી એનું ઉપજ મૂલ્ય શૂન્ય થઈ ગયું. તો ઉપજતા જ નથી તો એની ઉપજ વિશે કોઈ નોંધ કરવાની જરૂર નથી. એટલે અહીંયા એક 2 નંબરનો મુદ્દો મારી અને આપણે નોંધ આપશું કે ઉપજ અંગે કોઈ નોંધ થશે નહીં. ઉપજ અંગે કોઈ નોંધ થશે નહીં. આ રીતે નોંધ લખવી ફરજિયાત છે. ત્યાર પછી નંબર 2 બીજો વ્યવહાર. બીજા વ્યવહારમાં આપણને કહે છે વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન રૂપિયા 8 લાખ અને રોકાણ રૂપિયા 2 લાખ થી દર્શાવેલા છે. બે મિલકતો પાકા સરવૈયામાં દર્શાવેલી છે. જમીન મકાન 8 લાખ થી અને રોકાણો 2 લાખ થી એટલે 10 લાખની કુલ મિલકતો છે. એમાં પાછું આગળ કીધું છે તેના અનુક્રમે 9 લાખ અને 1.5 લાખ ઉપજા. ઉપજ વિશેની સૂચના પણ આપી છે અને એની ચોપડે કિંમત વિશેની પણ માહિતી આપી છે. એટલે અહીંયા આ વ્યવહારમાં મારે કેટલી આમનોંધ બનાવવાની જરૂર પડશે તો કે 2. પહેલી આમનોંધ બનશે એના ખાતા બંધ કરવાની બનાવશું અને બીજી આમનોંધ છે એની ઉપજ અંગેની સૂચના છે એટલે ઉપજની નોંધ કરવાની એક આમનોંધ બનશે. તો બીજા વ્યવહારની હું પહેલી આમનોંધ તરફ આગળ વધું તો ખાતું બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પર લાવશું. એટલે આમનોંધ બનશે આપણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. બંનેની મૂળ કિંમતનો સરવાળો એટલે 10 લાખ રૂપિયાની બંને થઈ અને કુલ મિલકતો છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા અને તે રોકાણો ખાતે જમા. જમીન મકાન ખાતે 8 લાખ અને રોકાણો ખાતે 2 લાખ. આ રીતે આમનોંધ બનશે. હવે બાબત જે લખ્યું હોય તો આને લખી શકાય. આ એક વ્યવહાર પૂરતી હું બાબત જે લખું છું એના પછીના વ્યવહારમાં બાબત જે આપણે અહીંયા નહીં લખીએ પણ પરીક્ષામાં લખવી ફરજિયાત હોય છે. તો બાબત જે લખ્યું હોય તો આ રીતે લખી શકાય. જમીન મકાન અને રોકાણોનું ખાતું રૂપિયા 10 લાખ થી બંધ કર્યું તેના. ત્યાર પછી એમાં બીજી એક આમનોંધ લખવી પડશે. મિલકતના નિકાલ વિશેની વાત કરી છે તો આપણને સૂચના એમાં આપી છે પ્રમાણે જમીન મકાનનો નિકાલ 9 લાખમાં થયો અને રોકાણોનો નિકાલ છે 1,50,000 માં થયો એટલે કુલ રકમ આપણને 10,50,000 જેટલી મળી. તો ઉપજ થઈ છે તો ઉપજ મિલકતનું વેચાણ કરતા જે કાંઈ થાય ત્યારે મિલકત વેચશું તો રોકડા આવશે. આવે તો રોકડ બેંક ખાતે ઉધાર. તે ઉપજની નોંધ માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ પર કરીએ તો કે હંમેશા માલની ખાતાની જમા બાજુ પર કરવામાં આવે એટલે આમનોંધ બનશે રોકડ બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રકમ રૂપિયા 10,50,000. 10,50,000. બાબત જે લખ્યું હોય તો આને આ પ્રમાણે લખી શકાય કે રૂપિયા 10,50,000 મિલકત વેચાણના ઉપજા તેના. મિલકત વેચાણના ઉપજા તેના. આ બીજા વ્યવહારની 2 આમનોંધ. ત્યાર પછી વ્યવહાર નંબર 3 તરફ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો વ્યવહાર
પેઢીની કુલ મિલકતો રૂપિયા 2 લાખની છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે. કૌંસમાં સૂચના આપી એ પ્રમાણે રોકડ રૂપિયા 10,000 સહિત. તો રોકડ શિલ્લક અંદર 10,000 સમાયેલી છે. ચોપડે મૂલ્યની ઉપજ થઈ. મારે થોડી ગણતરી અહીંયા જવાબના ભાગ સ્વરૂપે કરવી પડશે. કુલ મિલકતો આપણી પાસે 2 લાખ રૂપિયા છે. તો હું 2 લાખ રૂપિયાથી કુલ મિલકતોને દર્શાવું. એમાં બે ભાગ પાડીને આપણને કીધું છે તમારી પાસે જે કુલ મિલકતો 10 લાખની છે એમાં 40% મિલકતો ચાલુ પ્રકારની છે. એટલે અહીંયા પહેલો હું ભાગ પાડું ચાલુ મિલકતો અને બીજો ભાગ પાડું બિન ચાલુ મિલકતો. ચાલુ મિલકતો 40% છે તો 60% જેટલી છે બિન ચાલુ પ્રકારની હશે. ચાલુ મિલકતો 40% લેખે 2 લાખના 40% એટલે સમથિંગ 80,000 અને 2 લાખના 60% એટલે 1,20,000 એ બિન ચાલુ પ્રકારની મિલકત. ચાલુ મિલકત જે 40% લેખે 80,000 રૂપિયાની બનેલી છે એમાં રોકડ શિલ્લક રૂપિયા 10,000 સમાયેલી છે. એટલે રોકડ શિલ્લકનું ખાતું આપણે બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવવાનું હોતું નથી. તો એ રોકડ શિલ્લકને 80,000 માંથી બાદ કરતા ખરેખર ચાલુ મિલકતો રોકડ બેંક સિવાયની આપણી પાસે 70,000 છે. એટલે ચાલુ મિલકતનું ખાતું આપણે 70,000 થી બંધ કરશું અને બિન ચાલુ મિલકતનું ખાતું આપણે 1,20,000 થી બંધ કરશું. તો પહેલો અમલ ખાતા બંધ કરવા તરફ આગળ વધીએ તો સૌથી પહેલા ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પર ટ્રાન્સફર કરીએ તો અમલ બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે બિન ચાલુ મિલકતો ખાતે જમા. તે બિન ચાલુ મિલકતો ખાતે જમા. તે ચાલુ મિલકતો ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરશું. કુલ મિલકતો આપણી ખરેખર કેટલાની છે તો કે 70,000 પ્લસ 1,20,000 એટલે 1,90,000 રૂપિયાની કુલ મિલકત. તે બિન ચાલુ મિલકતનું ખાતું છે 1,20,000 થી બંધ કરશું. બિન ચાલુ મિલકત ખાતે જમા 1,20,000 અને તે ચાલુ મિલકત ખાતે 70,000 થી ચાલુ મિલકતનું ખાતું બંધ કરશું. અહીંયા બાબત જે લખ્યું હોય તો લખી શકાય, માત્ર બોલું છું જગ્યાના અભાવે હું બાબત જે લખતો નથી, પણ આ રીતે લખી શકાય કે ચાલુ મિલકત અને બિન ચાલુ મિલકતોના ખાતા રૂપિયા 1,90,000 થી બંધ કર્યા તેના. ત્યાર પછી બીજી આંદોલન છે નિકાલ વિશેની અંદર વાત કરીએ છે. સૂચના વાંચીએ એટલે ખ્યાલ આવશે. છેલ્લા વાક્યમાં એવું કીધું છે એ વ્યવહારમાં ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ચોપડે મૂલ્ય એટલે કયું મૂલ્ય તો કે ખરેખર ચાલુ મિલકતની ચોપડે કિંમત 70,000, બિન ચાલુ મિલકતની ચોપડે કિંમત 1,20,000. તો આ બંનેનો સરવાળો એટલે ચોપડે મૂલ્ય આપણું કુલ 1,90,000 માં વેચાણ હશે એવું માનશું. અહીંયા હું ઉપજ તરીકે નોંધ કરું તો આમનો બનશે રોકડ બેંક ખાતે ઉધાર. રોકડ બેંક ખાતે ઉધાર. તે ઉપજની નોંધ છે હંમેશા માલ મિલકત નિકાલ ખાતાની આપણે જમા બાજુ પર અસર આપીએ છીએ. એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રકમ આવશે કુલ ચોપડે મૂલ્યની ઉપજ થઈ એવું કીધું છે એટલે 1,90,000 થી મિલકતનું વેચાણ કર્યું હશે એમ સમજી અને નોંધ આપણે 1,90,000 થી દર્શાવશું. ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજો વ્યવહાર છે. ચોથો વ્યવહાર ચોપડે દર્શાવેલી પાઘડી નથી છતાંય વિસર્જન સમયે તેના વેચાણના રૂપિયા 50,000 વેચાણ. પાઘડી નામની મિલકત ચોપડે એટલે કે પાકા સરવૈયામાં છે જ નહીં, મિલકત તરીકે દર્શાવેલી નથી, છતાંય વિસર્જન જ્યારે કરવામાં આવ્યું ત્યારે ધંધો વેચતી વખતે પાઘડીના નામથી સ્પેશિયલી આપણને 50,000 રૂપિયા મળે છે. તો એ રકમ ધંધાની એક પ્રકારની રોકડ શિલ્લક આવશે, બેંક શિલ્લક આવશે એટલે રોકડ કે બેંક શિલ્લકમાં વધારો થશે એટલે રોકડ બેંક ખાતાને અસર આપશું. બીજી બાજુ મિલકતનું વેચાણ નથી કર્યું છતાંય મિલકતના નામથી ઉપજે છે તો એ મિલકતના નામે ઉપજેલી રકમ છે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પર દર્શાવશું. એટલે આમનોદાની બનાવી હોય તો ચોથી વ્યવહારની આમનોંધ છે આ પ્રમાણે બનશે રોકડ બેંક ખાતે ઉધાર
તે માલ મિલકત નિકાલ ખાતે જમા રકમ છે આપણને આપી છે પ્રમાણ 50,000 50,000। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એક પછી એક દરેક વ્યવહારોની આમનોંધ છે બનાવતા જઈએ। અહીંયા સુધી આ વિડિયો લેક્ચરની અંદરના વ્યવહારોને આપણે રાખીએ। આના પછીના બાકી રહેલા વ્યવહારો છે હવે પછીના